Hey guys, good morning. Welcome to my new vlog of family trip day 5. તો સવાર પડી ગઈ છે, તમે જોઈ શકો છો. ગુડ મોર્નિંગ કુંજ. ગુડ મોર્નિંગ. અમે લોકો હર્ષિલ વેલી પહોંચી ગયા છે અને હવે અમે લોકો જઈએ છે ગંગોત્રી. તો ચાલો મળીએ ગંગોત્રી. ગાઈઝ અમે લોકો ગંગોત્રી પહોંચી ગયા છે. આ રહ્યું મંદિર, તમે જોઈ શકો છો. તો અમે દર્શન કરીને આવીએ પછી મળીએ. સો ગાઈઝ અમે લોકોએ 2 ધામ યાત્રા પૂરી કરી લીધી છે. હવે અમે લોકો જઈએ છીએ હોટલ તરફ અને ત્યાંથી પછી અમે હર્ષિલ વેલી ફરીશું. કુંજને ઘરે જવું છે. ફાઇનલી ગંગોત્રીથી નીકળીને હવે મુક્તિનાથ ટેમ્પલ જઈએ છીએ. વિભાબેનને થોડી તકલીફ થઈ ગઈ છે એટલે હવે વિડીયો બનાવી નથી રહ્યા. મને આપી દીધો છે વિડીયો બનાવવા આજના દિવસ પર, તો કેમ કે અહીંયા પર્વત ઉપર ઢોળાવ ઝીગઝેગ આકારના બધા રસ્તાઓ છે. કન્ટિન્યુઅસ વોમિટિંગ એવી તકલીફો થઈ રહી છે. જમવાનું પણ નીકળી જઈ રહ્યું છે એટલે એના હિસાબે આજે વિડીયો માટે મને દઈ દીધું છે. તો ચાલો હવે જઈએ મુક્તિધામ ટેમ્પલ.
ફાઇનલી ગાઈઝ ગંગોત્રી ધામ દર્શન કરીને અમે લોકો આવી ગયા છે BRO વ્યૂ પોઈન્ટ એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન વ્યૂ પોઈન્ટ. અહીંયા તમે જોઈ શકો છો પાછળ ગંગા નદી જાય છે અને બહુ સરસ માઉન્ટેન વ્યૂ છે. ગાઈઝ આ સામે જે દેખાય છે એ એપલ ઓર્ચિડ્સ છે એટલે કે સફરજનના બગીચા છે જ્યાં ઓક્ટોબર નવેમ્બર સુધી સફરજન એકદમ પાકીને તૈયાર થઈ જાય છે, ફૂલ રાઈપ થઈ જાય છે. એ ગાઈઝ આ એ જગ્યા છે જ્યાં રાજ કપૂરની ફિલ્મ રામ તેરી ગંગા મેલીનું શૂટિંગ કરવામાં આવ્યું હતું, જ્યાં તુજે પુકારે યે મેરી બાહે ગિલનું ફિલ્માંકન કરવામાં આવ્યું હતું. તમે જોઈ શકો છો સરસ મજાના ઊંચા પાઇન્સના ઝાડ પણ છે અહીંયા. થોડું ઝૂમ કરીને તમને બતાવું તો આ એ જગ્યા છે અને આ રીતે ફિલ્મનું જે ગીત છે એ દર્શાવવામાં આવ્યું હતું. ગાઈઝ આ છે ગંગા મુક્તિધામ ટેમ્પલ. તો હર્ષિલ વેલીથી નજીકમાં જ છે. તમે અહીંયા આવીને દર્શન કરી શકો છો અને આજુબાજુનો નયનરમ્ય નજારો જોવાલાયક હોય છે. અહીંયાથી તમને બરફ અને સાથે સાથે અહીંના જૂના જમાનાના મકાનો જે પણ લાકડાના એમ કહી શકાય ને કે એન્શિયન્ટ એવા મકાનો જોઈને દિલ ખુશ થઈ જાય. તો ચોક્કસથી અચૂક જ્યારે ઉત્તરાખંડ આવો તો હર્ષિલ વેલી અને મુક્તિધામ ટેમ્પલનો લાહવો લેવાનો ચૂકતા નહીં. અને ખાસ કરીને આવા નયનરમ્ય નજારો જોવાનું પણ ચૂકતા નહીં.
ગાઈઝ, અમારા ટૂર ગાઈડ લતીશજીનું કહેવું છે કે આ જે જગ્યા દેખાય છે એ બરફ નવેમ્બરથી પડવાનું ચાલુ થઈ જાય છે અને ફેબ્રુઆરી સુધી બરફ પડતો હોય છે અને સરસ મજાની સફેદ ચાદર છવાઈ જાય છે. ગંગોત્રીથી હર્ષિલ વેલી 25 કિલોમીટર આશરે હશે અને ત્યાંથી નીચે 25 કિલોમીટર ભટવારે વેલી છે ત્યાં સુધી, એટલે ટોટલ 50 કિલોમીટર નીચે સુધી બરફ પડતો હોય છે અને સફેદ બરફની ચાદર છવાઈ જતી હોય છે. સરસ નયનરમ્ય નજારો હોય છે. તમે જોઈ શકો છો અત્યારે પણ બરફ દેખાઈ રહ્યો છે. અમે જૂન મહિનામાં વિઝિટ કરી હતી, તો ચોક્કસથી અચૂક ગંગોત્રી અને હર્ષિલ વેલીની મુલાકાત લઈશું.